જય મહાકાળ એપિસોડ નંબર 12। આજે આપણે મુલાકાત કરવાની છે ખંડવા જિલ્લામાં આવેલું ઓમકારેશ્વર અને મમલેશ્વર જ્યોતિર્લિંગ, જે બંને જ્યોતિર્લિંગનું નામ પરથી એક જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યું છે, જે કર્ક રાશિના સ્વામી તરીકે ઓળખવામાં આવ્યું છે અને તેનું મંત્ર પણ મેં ડિસ્પ્લે પર મૂકેલું છે। તો ચાલો આપણે આ યાત્રા કરીએ અને આ જ્યોતિર્લિંગના દર્શન કરીએ। ભગવાન મહાદેવના 12 પ્રમુખ જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના નર્મદા નદીના કિનારે વચ્ચે માંધાતા એટલે કે શિવપુરી પર સ્થિત છે। અહીં નર્મદા નદીના બે ભાગોમાં વહેંચીને મંધાતા દ્વીપનું નિર્માણ કરે છે। આ દ્વીપ મહત્તમ 4 કિલોમીટર લાંબુ છે અને 2 કિલોમીટર પહોળું છે। આ દ્વીપને આપણે સેટેલાઇટથી જોઈએ તો ઓમ આકાર જેવો દેખાય છે, તેથી આ જગ્યાને આપણે ઓમકારેશ્વર નામ આપવામાં આવ્યું છે। અને અહીં જે જ્યોતિર્લિંગ છે એ પંચમુખી રૂપે સ્થાપિત કરેલું છે। અહીં એવું માનવામાં આવે છે કે અહીં 33 કરોડ દેવી દેવતાઓનું નિવાસસ્થાન છે। એક માન્યતા અનુસાર ઈક્ષ્વાકુ વંશના રાજા મંધાતા એ અહીં કઠોર તપસ્યા કરી હતી, ત્યારે ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યો અને અહીં પ્રગટ થયા હતા। ત્યારથી અહીં ભગવાન મહાદેવ ઓમકારેશ્વર રૂપથી બિરાજમાન છે। અહીં ઓમકારેશ્વર શિવલિંગ બે ભાગોમાં વહેંચાયેલું છે। સૌથી પહેલું ઓમકારેશ્વર અને બીજું શિવલિંગ મમલેશ્વર છે, પરંતુ આ બંને શિવલિંગને એક જ શિવલિંગના રૂપમાં માનવામાં આવે છે। જો તમે અહીંયા આવવા માટેનું વિચારી રહ્યા છો તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું ભૂલતા નહીં। આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। અહીં તમે કેવી રીતે આવશો, જમવાની સુવિધા શું છે, હોટલની પ્રાઇસ કેટલું રહેશે, અહીં ફરવા માટે શું શું આવેલું છે, બોટિંગનું ચાર્જ શું છે, અહીંયા આવવા માટે કેટલા દિવસનો ટૂર પ્લાન બનાવવો જોઈએ, અહીંયા તમારું બજેટ કેટલું હોવું જોઈએ, અને મંદિરમાં તમે જ્યોતિર્લિંગના દર્શન કેવી રીતે કરશો, તેમજ અહીંયા તમે બીજે કયા મંદિરના દર્શન કરવા જોઈએ, તો આ બધી માહિતી આ વિડીયોમાં સંપૂર્ણપણે મળશે। જો તમે આ ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોનને ઓન કરી દેજો, ઓલ સેટ પર કરી નાખવું, જેથી કરીને અમારા નવા આવનાર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં તમને જોવા મળે। તો ચાલો ત્યારે આપણે ઓમકારેશ્વરની યાત્રા શરૂ કરીએ। ઓમકારેશ્વર પહોંચવું બહુ સરસ છે। એના માટે સૌથી પહેલાં તમને વાત કરીએ તો તમે બસ દ્વારા પણ તમે આવી શકો છો, બીજું છે તમે રેલવે દ્વારા પણ તમે ઓમકારેશ્વર આવી શકો છો, અને છેલ્લું છે તમે ફ્લાઇટ દ્વારા પણ તમે ઓમકારેશ્વર આવી શકો છો। તો આ ત્રણેય સુવિધા ઓમકારેશ્વર આવવા માટેની છે। સૌથી પહેલાં રેલવેની વાત કરીએ તો ઓમકારેશ્વરનું નજીકનું રેલવે સ્ટેશન ખંડવા અને ઇન્દોર છે। ખંડવાથી ઓમકારેશ્વર 70 કિલોમીટર અને ઇન્દોરથી ઓમકારેશ્વર 80 કિલોમીટર છે। ત્યાંથી તમને બસ કે પ્રાઇવેટ સાધન મળી શકે છે। તેમના ભાડાની વાત કરીએ તો 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીનું છે, તેમજ પ્રાઇવેટ ટેક્સીનો ચાર્જ લગભગ 1500થી 2000 રૂપિયા થઈ શકે છે। જો તમે ઉજ્જૈનથી આવવા માગતા હોય તો સવારે 6:30થી 8ની વચ્ચે તમને ઉજ્જૈનથી બસ સ્ટેન્ડથી ઓમકારેશ્વરની બસ મળી જશે, જેનું ભાડું લગભગ 200થી 220 રૂપિયા છે। ઉજ્જૈનથી ઓમકારેશ્વરનું અંતર 143 કિલોમીટર સુધીનું છે। જો તમે હવાઈ માર્ગથી આવવા માગતા હોય તો નજીકનું હવાઈ એરપોર્ટ ઇન્દોરમાં આવેલું અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ છે। ઓમકારેશ્વર જો તમે આવતા હોય, જેમ કે ઉજ્જૈનથી બસ દ્વારા કે ઇન્દોરથી કે ખંડવાથી બસ દ્વારા તમે આવતા હોય, તો અહીંયાનો જે નજારો છે બહુ સુંદર, અને ડુંગરમાંથી એટલે કે પહાડમાંથી આ જે બસો પસાર થતી હોય અને ટર્ન લેતી હોય એ જોવા જેવું લાયક છે, અને કુદરતી સૌંદર્યથી આ જગ્યા ભરેલી છે। ત્યારબાદ ત્યાંથી જે ઓવરબ્રિજ પસાર કરીએ છીએ નર્મદાનું, એ પણ તમને જોવાનું બહુ આનંદ થશે। તો આ જે તમે રોમાંચ છે એ તમને આ ટ્રાવેલિંગ દ્વારા તમને જોવા મળશે। તો ઉજ્જૈનથી કે ઇન્દોરથી તમે આવો તો આ ટ્રાવેલિંગનો નજારો તમે જોવાનું ભૂલતા નહીં, અને તમારી મોબાઈલના કેમેરામાં આ જે નજારો કેપ્ચર કરજો અને એને રેકોર્ડ પણ કરજો અને સાચવી પણ રાખજો। ઓમકારેશ્વર બસ સ્ટેશન પહોંચ્યા પછી તમારે ત્યાંથી ઓટો કરવો પડશે, જે તમારે ત્યાંથી લગભગ 2 કે 3 કિલોમીટર દૂર આપણા ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જેનું તમારું ભાડું લગભગ 20 રૂપિયા જેવું થઈ શકે છે, અને તમે પોતાના પ્રાઇવેટ સાધનથી પણ તમે ત્યાં જઈ શકો છો। તો
ઉજ્જૈનથી કે ઇન્દોરથી તમે જ્યારે આવ્યા હોય તો ઓમકારેશ્વરની જે બસમાં બેઠા હોય તો તમને ત્યાં બસ સ્ટેશન ઉતારશે અને ત્યાંથી તમારે પ્રાઇવેટ વ્હીકલ લઈને કે ઓટો રિક્ષામાં જે ચાલતા હોય સાધન એમાં બેસીને તમારે ઓમકારેશ્વર પહોંચવાનું છે. જો તમે એક દિવસનો ઓમકારેશ્વર ટ્રીપનો પ્લાન બનાવો છો તો તમે પણ કરી શકો છો. અહીંયા રોકાવાની વાત કરીએ તો અહીંયા ધર્મશાળા તમને 300થી 500 રૂપિયા ચાર્જ લાગશે, જ્યારે હોટલની પ્રાઇસની વાત કરીએ તો 500થી 1000 રૂપિયા ચાર્જ થશે, જે એસી અને નોન એસી. અહીંયા તમારે રોકાવું હોય તો તમે તમારા બજેટ અનુસાર તમે અહીંયા રોકાઈ શકો છો અને એક દિવસનો પ્રવાસ પણ તમે કરી શકો છો. હવે આપણે પહોંચી ગયા છે ઓમકારેશ્વર જે પ્રવેશ દ્વાર છે ત્યાં, જે તમારા પ્રવેશ દ્વારથી લગભગ 600 મીટર દૂર ઓમકારેશ્વર મંદિર આવેલું છે. તમે જ્યારે સીધા એન્ટર થશો તો અહીંયા તમે સીધા જશો તો એક સાઈડ તમારા બ્રિજ હશે, જે નર્મદા નદીની પેલી પાર ઓમકારેશ્વર મંદિર છે. જ્યારે તમે સીધા જશો ત્યાં તમારે મામલેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. તો જ્યારે પણ તમે ઓમકારેશ્વર મંદિરે દર્શન કરવા માટે આવો તો અહીંયા મામલેશ્વર જ્યોતિર્લિંગ અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાનું ભૂલતા નહીં. ઓમકારેશ્વર મંદિરના દર્શન કરવા માટે તમારે નર્મદા નદીને પાર કરીને જવું પડે છે. સૌથી પહેલાં તમે બોટ દ્વારા નર્મદા નદી પાર કરીને પણ જઈ શકો છો, જેનો ચાર્જ 50 રૂપિયા છે. જ્યારે બીજો ઓપ્શન છે તમે બ્રિજને ક્રોસ કરીને પણ મંદિર પહોંચી શકો છો. ત્યારબાદ તમે બ્રહ્માપુરી ઘાટ પર સ્નાન કરીને પણ મંદિરના દર્શન કરવા માટે તમે લાઇનમાં જોડાઈ શકો છો. ત્યારબાદ તમે ત્યાંથી ઓમકારેશ્વર મંદિર જતા હશો તો તમને એક કેબલ બ્રિજ જોવા મળશે, જે બહુ સુંદર છે, જે એની નીચે નર્મદા નદી વહે છે. એની તમે જ્યારે એ રસ્તે પસાર થશો તો એની જમણી સાઈડ તમને નર્મદા નદી પર એક બંધ જોવા મળશે અને એની સામેની સાઈડ તમને દૂરથી એક સુંદર મજાનું ઓમકારેશ્વરનું જે મંદિર ઊંચા બિલ્ડિંગ પ્રકારે સુંદર મજાનું મંદિર તમને જોવા મળશે. તો આ જે કેબલ બ્રિજ છે એના પરથી તમે પસાર થઈને ત્યાં મંદિરે પહોંચવાનું છે. અહીંયા તમે ઊભા રહીને તમે મંદિરના સુંદર મજાના ફોટા પણ પાડી શકો અને સેલ્ફી પણ લઈ શકો છો. એ બેસ્ટ વ્યૂ પોઈન્ટ છે. ઓમકારેશ્વર મંદિરની દંતકથા અને એના ઇતિહાસ વિશે જાણીએ તો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી અમુક દંતકથાઓ છે. તેમાંથી 3 ઘણી પ્રચલિત છે. પ્રથમ કથા એ છે કે વિંધ્ય પર્વત વિશેની છે. એક સમયે નારદ મુનિ બ્રહ્માજીના પુત્ર કે જેઓ પોતાના અખંડ વિશ્વ ભ્રમણ માટે જાણીતા છે, તેમણે વિંધ્ય પર્વતની મુલાકાત લીધી. પોતાની તીવ્ર વાણીમાં તેમણે વિંધ્યને મેરુ પર્વતની મહાનતા સંભળાવી. આને કારણે વિંધ્યને મેરુની ઈર્ષ્યા ઉપજી અને તેને મેરુ કરતાં મોટા બનવાનો નિર્ણય કર્યો. મેરુ કરતાં મોટા બનવા વિંધ્યએ શિવજીની ઉપાસના શરૂ કરી. વિંધ્યે શિવના પાર્થિવ લિંગ અને ઓમકારેશ્વરની લગાતાર 6 મહિના સુધી પૂજા કરી અને કઠોર તપસ્યા કરી. આથી શિવ પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપ્યું. સર્વદેવો અને ઋષિમુનિઓની વિનંતીથી શિવ એ લિંગના 2 ભાગ કર્યા. એક ભાગ ઓમકારેશ્વર કહેવાયો અને બીજો ભાગ મામલેશ્વર કે વરદાન અમરેશ્વર કહેવાય. ભગવાન શિવ એ વિંધ્યને વધવાનું વરદાન તો આપ્યું, પણ એ શરત રાખી કે તે ક્યારેય શિવ ભક્તોના માર્ગમાં આડું નહીં આવે. વિંધ્યે વધવાનું ચાલુ કર્યું પણ પોતાનું વચન પાળ્યું. તેને સૂર્ય અને ચંદ્રનો માર્ગ પણ રોક્યો. સર્વ ઋષિમુનિઓ મદદ માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયા. અગસ્ત્ય મુનિએ તેમના પત્ની સાથે વિંધ્ય પાસે આવ્યા અને તેને મનાવી લીધો કે જ્યાં સુધી તેઓ અને તેમના પત્ની પાછા નહીં ફરે ત્યાં સુધી તે વધશે નહીં. તેઓ ફરી પાછા ફર્યા જ નહીં અને વિંધ્ય વધ્યો નહીં. મુનિ અને તેમના પત્ની શ્રી શૈલમમાં સ્થાયી થયા, જેને ત્યારથી દક્ષિણની કાશી કહેવાય છે અને તે 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. બીજી એક અન્ય કથા એ છે કે રાજા મંદાતને સંબંધિત છે. ભગવાન રામના પૂર્વજ ઈક્ષ્વાકુ કુળના રાજા મંદાતએ ભગવાન શિવની ઉપાસના કરીને તેમને અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થવા મનાવ્યા હતા. અમુક વિદ્વાનો માને છે કે મંદાત રાજાનો પુત્રો અંબરીશ અને મુકુંદ દ્વારા તીવ્ર તપસ્યા કરીને શિવને પ્રસન્ન કર્યા હતા. આને કારણે તે પર્વતનું નામ મંકધાત પર્વત પડ્યું છે. ત્રીજી એક અન્ય કથા અનુસાર એક સમય દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું, જેમાં દાનવોનો વિજય થયો હતો. દેવો મોટા ભાગે
આ ખૂબ જ શરમજનક વાત હતી. આથી તેમણે ભગવાન શિવની આરાધના કરી, તપસ્યા કરી. તેમની આરાધનાના ફળ સ્વરૂપે ભગવાન શિવ ઓમકારેશ્વર સ્વરૂપે પ્રગટ થયા અને દાનવોને પરાસ્ત કર્યા. આ હતી ઓમકારેશ્વરની કેટલીક દંતકથાઓ. ઓમકારેશ્વર મંદિર 5 મંજિલનું છે. સૌથી પહેલું મંજિલ છે શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. બીજું મંજિલ છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર. ત્રીજું છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર. ચોથું મંજિલ છે ગુપ્તેશ્વર મહાદેવ. અને પાંચમું જે મંજિલ છે એ રાજેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરમાં દર્શન કરવા આવતા પહેલાં તમે માર્કેટમાંથી મહાદેવને ચડાવવા માટે પૂજા સામગ્રી પણ લાવી શકો છો. બીજી વાત કહું કે સાંજે 4 વાગ્યા પછી ઓમકારેશ્વર બેલપત્ર, ફૂલ, જળ ચડાવવાનું મનાય છે. એ વાતનું ધ્યાન રાખવું કે 4 વાગ્યા પછી તમે પૂજા સામગ્રી ખરીદવું નહીં. મંદિર દર્શન કરવાનો સમય સવારે 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીનો રહે છે. જો તમે મહાદેવના પવિત્ર શ્રાવણ માસમાં કે શિવરાત્રિ પર આવતા હોય તો અહીંયા શ્રદ્ધાઓની લાંબી લાઈનો તમને જોવા મળશે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને દર્શન કરવા માટેનો તમારો લગભગ સમય 5 થી 6 કલાકનું પણ લાગી શકે છે. જ્યારે તમે મંદિરના ગર્ભગૃહમાં દાખલ થશો તો તમે અંદર એક ઠંડકનો અહેસાસ અનુભવ કરશો અને તમને દૂર દૂર સુધી લાઈનો જોવા મળશે. અને બીજી વાત કે અંદર તમને મોબાઈલનો ઉપયોગ કરવા દેશે નહીં, કારણ કે ફોટો પાડવાની સખ્ત મનાઈ છે. અને ત્યાંનું જે મંદિરનું અંદરનું જે કોતરણી કામ છે બહુ સુંદર છે. તો એકવાર આ મંદિરને આજુબાજુ કોતરણી કામ છે એ જોવાનું ભૂલતા નહીં. એક ખાસ વાત ધ્યાન રાખવાનું કે તમે જ્યારે ઓમકારેશ્વર મંદિરે દર્શન કરવા આવતા હો તો ત્યાંના કેટલાક બ્રાહ્મણો તમને શોર્ટ લાઈન એટલે કે પૈસા આપીને તમને અંદર ડાયરેક્ટ દર્શન કરવાનું તમને લાલચ આપશે. પરંતુ એ ખાસ ધ્યાન રાખજો કે ત્યાં જ્યારે ઉપર જઈ પહોંચે છે ત્યારે ત્યાંના જે સૂચના આપવા કે કોઈ પણ બ્રાહ્મણને પૈસા આપવો નહીં અને શોર્ટ લાઈનમાં આવવું નહીં. તો જેમ બને એમ એવા બ્રાહ્મણોથી તમે ખાસ દૂર રહેજો.